અષાઢી બીજ વચ્ચે હવે થોડા દિવસો રહ્યા છે ત્યારે ઓડિશા સાથે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભારતની બીજી સૌથી મોટી અને ગુજરાતની સૌથી મોટી રથયાત્રાની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવે છે. અમદાવાદમાં યોજાનારી રથયાત્રામાં ગુજરાત સાથે સાથે દેશ દુનિયામાંથી ભગવાન જગન્નાથના ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં લગભગ 22 કિલોમીટરની છે. અમદાવાદના જમાલપુરથી નીકળીને અમદાવાદની નગરયાત્રા કરી સાંજે નિજ મંદિર પર પરત પહોંચે છે. આ રથયાત્રામાં ટ્રક, અખાડા, ભજન મંડળી તેમજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્રના રથ સાથે સાથે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોનો સામેલ થતા હોય છે. 22 કિલોમીટર વિસ્તારમાં પગ મૂકવાની જગ્યા પણ રહેતી નથી. એટલા પ્રમાણમાં લોકો ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવે છે. અમદાવાદ શહેર સાથે ગુજરાતભરનું પોલીસ તંત્ર તેમજ સત્તામંડળ પણ ખડે પગે ઊભું રહેતું હોય છે. અમદાવાદમાં રહેતા અલગ અલગ સમાજ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. આ બધી પરિસ્થિતિમાં સૌથી મહત્ત્વની વાત કે ભગવાન જગન્નાથજી સાથે સુભદ્રાજી અને બલભદ્રજીને નગરચર્યા કરવા નીકળવા માટે રથમાં બિરાજમાન કરવામાં આવે છે. તે રથને ખેંચવા માટે વર્ષોથી ખલાસ સમાજનો સૌથી વધુ ફાળો રહ્યો છે. ખારવા ખલાસ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવાની સેવા રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી આપવામાં આવે છે. આ ખારવા ખલાસ સમાજ દ્વારા નિસ્વાર્થ સેવા આપવામાં આવે છે અને દેશ દુનિયામાંથી ખારવા ખલાસ સમાજ યુવાનો દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રામાં રથ ખેંચવા માટે આવતા હોય છે. ખારવા ખલાસ સમાજ માટે રથયાત્રા એ સૌથી મોટો ઉત્સવ હોય છે. ખલાસ સમાજના યુવાનોને 22 કિલોમીટર રથયાત્રા માટે રથ ખેંચતી વખતે ખુલ્લા પગે પૂરી રથયાત્રામાં ઉત્સાહભરે રથ ખેંચતા હોય છે. લગભગ 2500થી વધુ ખલાસ સમાજના લોકો હોય છે. દરેક રથ માટે એક અલગ ટીમ તૈયાર કરવામાં આવે છે જે રથ ચલાવવાનું પર્સનલ મેનેજમેન્ટ કરતા હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ ખારવા સમાજની અજાણી વાતો તેમના મુખે સાંભળીએ. કાકા 27 જૂને ખાસ કરીને 148મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. આપ રથ ખેંચવાના એસોસિએશનના ખાસ કરીને પ્રમુખ છો. શું કહેવા માંગો છો આ વખતની રથયાત્રાને? આ વખતે રથયાત્રા ત્યાંથી નીકળે અને સારી રીતે બધી જગ્યાએ ફરીને આવે એવી ઈચ્છા રાખીએ છીએ. કાકા ખાસ કરીને આપ એસોસિએશનના પ્રમુખ પદે કેટલા વર્ષથી બિરાજમાન? હું પ્રમુખ પદે તો ક્યારથી બિરાજમાન થયો તો પ્રમુખ તો મને પાછળથી બનાવવામાં આવ્યો, પરંતુ મારા પિતાજી હતા તે મારી જગ્યાએ હતા. એમની તબિયત નરમ હતી એટલે નરસિંહદાસ બાબાને કીધું કે મારી રથયાત્રામાં આવવાથી નહીં, તબિયત નરમ રહેતી તો કે આજ નહીં કલાના બોલને કો કલાના. એટલે એમ કરીને પછી મારા પપ્પાને પાછા ઘેર મોકલી દીધા. પછી સાંજે બધા ભેગા થયા અમારા નાતના 24 ઘર હતા બધા. એમને વાત કરી કે ભાઈ હું રાજીનામું આપું છું અને તમારે કોઈને જવું હોય તો તમારે બેસવું હોય તો બેસો. તો બધા અવાક ખાઈ જાય એવું કે ના 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 તમે જતો જ નહીં. શું તો હું તો કહેવા જવાનો છું જ ભાઈ. શું એટલે એ લોકો બી મારા પપ્પાની સાથે બીજે દિવસ આવ્યા. 10 કે આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું કે બોલો ક્યાં બાત હે. ત્યારે પછી મારા પપ્પાએ કીધું કે મારી તબિયત નરમ રહે છે, ગભરાવાનું દરદ છે, એટલે મારા જેવા રથયાત્રા ખેંચવા માટે આવાશે નહીં સાહેબ. તો વિચાર કરીને મહારાજે નરસિંહદાસજી મહારાજે કીધું કે તમારા ભાઈ કોઈ ભાઈ નહીં હે. તો એ વખતે મારા પપ્પાએ ના પાડી કે હતા જ નહીં કે ભાઈ નહીં હે. તો કે તમારા કોઈ છોકરા બોકરા? એ છોકરા હે ये है मेरे साथ कोई है बस. तो मैंने पूछू कितना साल हुआ? ये 14 साल. ओहो हो 14 साल हो तो बहुत हो गया. तो अपने से वो तो आगे निकल जाएगा, इसमें वो तो दूसरा बदलने का नहीं, इनको ही बिठा दो. એટલે ત્યારથી નરસિંહદાસજી બાબાએ મને રથયાત્રામાં બેસાડ્યો. એટલે 14 વર્ષથી તમે? મારી ઉંમર 14 વર્ષ.
14 વર્ષની હતી. ઓકે કાકા, ખાસ મને એ જણાવો કે આજે ખારવા સમાજ જે રીતે અહીંયા આજે રથ કરે છે એનો ઇતિહાસ શું છે? પેલા ભાવનગરથી અહીંયા આવ્યા છે, શું સમગ્ર ઇતિહાસ? ભાવનગરનો ઇતિહાસ નહીં, પેલા જાત્રા એ કહું છું, ખારવા સમાજ ત્યાંનો દ્વારકા. દ્વારકાથી કઈ રીતે અહીં સુધી પહોંચ્યા અને કેવી રીતે આ પરંપરા? દ્વારકા હતા તો દ્વારકાની તો બહુ લાંબી કહાની છે, તો બહુ લાંબુ થઈ જાય. એના કરતા દ્વારકાથી અમે કામની દ્રષ્ટિએ ભાવનગર આવ્યા. અરે ભાવનગર થઈને ખંભાત આવ્યા. ખંભાતની અંદર એમ કે કામની શોધખોળ કરી એટલે પછી બધા 25 ઘર, 30 ઘર, 40 ઘર, 50 ઘર, એટલે આખું ખંભાત જ ત્યાંથી નીકળીને ખંભાત આવી ગયું બધા. ને ખંભાતથી બધા ડિસ્ટ્રીબ્યુટ થયા બરોડા, સુરત, બોમ્બે, અત્યારે તો અમેરિકા ને બધે છે નોકરી બોકરી. કાકા, ખારવા સમાજના કેટલા લોકોનું એસોસિએશન છે જે અહીંયા તમે કેટલા વર્ષોથી રથ ખેંચ્યા છે? કેટલા લોકો એમાં સામેલ? અમારામાં એસોસિએશન જેવું તો છે જ નહીં, એક ટોળી છે, એક મંડળ છે. કેટલા લોકો એ મંડળ હા, સેવા આપે છે? મંડળની અંદર સેવા અત્યારે અમને 400-500 છોકરાઓ સેવા આપે છે. તમામ ખરવા સમાજ. સવાર અને સવારના પછી જે આવે એ રથ ઉપર 300-400 હોય છે, 4 તારી 1200 તો હોય છે જ. એટલે એ રીતે રથ ખેંચવાની સેવા આપે છે. તમારું નામ જણાવો. મારું નામ છે જીગર હરિવર્ધન કોન્ટ્રાક્ટર. અમે લોકો ખલાસ સમાજથી બિલોંગ કરીએ છીએ અને અમે લોકો જ્યારથી રથયાત્રાની શરૂઆત થઈ લગભગ 148 વર્ષથી, ત્યારથી અમારા ખલાસી સમાજના જ આગેવાનો અને એ લોકો જ રથયાત્રાનું સંચાલન કરે છે. અને સમય જતાં સિનિયોરિટી પ્રમાણે, સમય જતાં અનુભવ પ્રમાણે રથના આગેવાનનું નિમણૂક કરવામાં આવતી હોય છે. અને જ્યારે પણ રથયાત્રાની હોય છે તો લગભગ મહિના પહેલાંથી રથની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. જેમ કે કલર કામ છે, રિવરિંગ કામ છે. અને અમારા માટે, ખલાસી સમાજ માટે સમજો કે એક મોટો પ્રસંગ છે. અને લોકો દિલથી પોતાનો સમય કાઢીને, પોતાનું નોકરી ધંધા છોડીને પણ સમય કાઢીને પણ અગાઉથી રથની રથયાત્રા માટેની તૈયારી કરે છે. રથયાત્રાના દિવસે સવારના 4 વાગ્યાથી અમે લોકો ખલાસી સમાજના બધા ભાઈઓ મંદિરે આવી જઈએ છીએ અને 7 વાગે જ્યાંથી મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રવાના થાય ત્યારથી લઈ અને નગરયાત્રા 16 થી 17 કિલોમીટરની કરી અને નિજ મંદિરે પરત અમે લોકો રથયાત્રાને પરત લાવતા હોઈએ છીએ. આમાં અમારા ખલાસી સમાજના બધા છોકરાઓ અલગ અલગ ગામથી, જેમ કે ખંભાત છે, બરોડા, મુંબઈ, અમદાવાદ, બધી અલગ અલગ જગ્યાએથી અમારા ખલાસી છોકરાઓ આવતા હોય છે. નિસ્વાર્થ ભાવે અહીંયા આવે છે, ઉઘાડા પગે રથનું સંચાલન કરે છે, ખેંચે છે અને રાત્રે નિજ મંદિર અમે પરત લાવતા હોઈએ છીએ. મને સર એ જણાવો કે ખલાસી સમાજ દર વર્ષે રથ ખેંચે છે, એની પાછળનું ઐતિહાસિક ધાર્મિક કારણ શું છે કે ખલાસી સમાજના લોકો રથ ખેંચવાનું? આમાં તો એવું છે કે જ્યારથી 148 વર્ષ પહેલા જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે અમારા જ કોઈ આગેવાન હોય કે એમણે મંદિરને પ્રસ્તાવ આપ્યો અને રથયાત્રાનું મંદિર તરફથી પણ એમને જરૂર હતી કે આપણે ભગવાનની એક રથયાત્રા કાઢીએ. અને એ વખતે અમારા સમાજના એ વખતના જે આગેવાન હશે કે જે બી હતા એ લોકોએ ભેગા થઈને પ્રથમ રથયાત્રાનું આયોજન કર્યું અને પછી ધીમે ધીમે સમય જતા અત્યારે મોડર્ન રથયાત્રા તરીકેનું ચાલુ થયું છે. એટલે એટલા વર્ષોથી એ પરંપરા, ઐતિહાસિક પરંપરા જે તમે શરૂઆત થઈ હતી એ રીતે ચાલતી આવે છે કે શરૂઆત રથની ખલાસી સમાજથી થઈ? હા, બસ એ રીતે ત્યારથી જ એક શરૂઆત થઈ છે કે ધીરે ધીરે કરીને મંદિરનો સહકાર હતો અને બધાએ ભેગા થઈને એક રથયાત્રાનું આયોજન કર્યું. અને આજે ધીરે ધીરે રૂટ આખું મેઇન એમનું કારણ એ હતું કે ભગવાન, સમજો કે મંદિરમાં આપણા જેવા લોકો દર્શન કરવા આવી શકે. જ્યારે ગરડા ઉંમરલાયક લોકો જે દર્શન કરવા નથી આવી શકતા એ લોકોને કે ભગવાન ખુદ એમના ત્યાં જઈને એમને દર્શન આપે. આ એક એમનો નિસ્વાર્થ ભાવ હતો અને એ ગણતરીથી એમણે રથયાત્રાની શરૂઆત કરી અને બસ પછી આ પેઢી દર પેઢી અમે લોકો અત્યારે હાલ અમે લોકો સંચાલન કરી રહ્યા છીએ. સર, આપ જે ઊભા છે આપણે પાછળ 3 સરસ મજાના રથો શણગારવામાં આવે. પહેલો રથ છે ભગવાન જગન્નાથનો, પછી સુભદ્રાજીનો અને પછી બલભદ્રજી. તો જગન્નાથ મંદિરને કેવી રીતે તમે ડિવાઈડ કરે કે પહેલો રથ કેવી રીતે ખેંચે, બીજો રથ બીજા તમારા સંગઠનના લોકો, એ કેવી રીતે એનું આમાં એવું નથી હોતું. સમજો કે અલગ અલગ પહેલેથી જ પોતાની રીતે, સમજો કોઈક પહેલા રથમાં જોડાયો હોય, કોઈ બીજા રથમાં જોડાયો હોય, કોઈ ત્રીજા રથમાં જોડાયો, એ રીતે સમજદારીથી બધા પોતાની રીતે. એક રથ ખેંચવામાં કેટલા લોકોની જરૂર પડે? લગભગ 500 થી 700 જણ અમારે એક રથમાં હોય છે.
ટોટલ સમજો ને 2500 થી 3000 છોકરાઓ હોય છે અમારે. ત્રણ કારણ કે રથ ખેંચવાની સાથે સાથે એનું એમને ધક્કો મારો, એને બ્રેક મારવી એટલે કે સમજો જ્યારે અચાનક રથને રોકવા હોય ત્યારે લોકો પુશ કરતા હોય છે, કારણ કે આમાં હેન્ડલ કે બ્રેક હોતું નથી, એટલે બધું મેન્યુઅલી ધક્કાથી જ અને હ્યુમન પાવરથી થતું હોય છે. કાકા દર વર્ષે ખલાસી સમાજ દ્વારા રથનું બનાવવાનું કામ હોય કે રથ ખેંચવાનું કામ હોય, મંદિરથી નીકળવાથી લઈને અંત સુધી સમાજ દ્વારા કામ કરવામાં આવે છે. અત્યારે આપણે ઊભા છીએ ખાસ કરીને સુભદ્રા જે કૃષ્ણ ભગવાનના બહેન છે એમના રથ પાસે કેવી રીતે ડિવાઈડ કરેલું છે અને શું છે ખાસ આ રથનું છે? રથમાં તો કાયમ સિક્વન્સ પ્રમાણે પહેલો રથ જગન્નાથજી ભગવાનનો હોઈએ, બીજો રથ સુભદ્રાજીનો હોઈએ અને ત્રીજો રથ બલરામજીનો હોઈએ. એ સૌથી મોટા ભાઈ હોઈએ એટલે એ પાછળ હોઈએ, સુરક્ષા માટે આ સુરક્ષા માટે એમની પાછળ હોઈએ. ખાસ કાકા મને એ જણાવો કે જે રીતે પહેલા ભગવાન જગન્નાથનો રથ નીકળે છે, પછી એ રીતે કેવી રીતે ડિવાઇડેશન કરેલું હોય છે કે આટલા માણસો તમારા આ જે ભગવાન જગન્નાથનો રથ ખેંચશે અને પછી આટલા તમારા યુવકો સુભદ્રાજીનો રથ કેવી રીતે ડિસાઇડ કરી શકે? એટલે ડિવાઈડ તો એવું કશું હોતું નથી, પણ દરેક ગામથી અમારી સમાજના લોકો આવતા હોઈએ એટલે દરેક રથની અંદર 300-400 છોકરા, એટલે ત્રણેય રથના ભેગા થઈને 1200 યુવાન છોકરાઓ રથ ખેંચવા આવતા હોઈએ. ખાસ રથની વિશેષતાને લઈને આપ જણાવો કે શું રથની વિશેષતાઓ? રથની વિશેષતામાં એવું છે, પહેલા આપણે જે જૂના રથ હતા એ ખલાસી સમાજ છે એમને આપણે મંદિરમાં આવીને આપણે ભેટ આપેલા હતા, અને ત્યારબાદ રથ જૂના થયા ત્યારબાદ મંદિર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે નવા રથ બનાવવાના, એ આજે જે આપણે જોઈ રહ્યા છે આપણે મંદિરમાં જે નવા રથ બનાવ્યા હતા એ મંદિરના નવા રથ આપણે લગભગ 2 વર્ષ જેવું થયું તો આ ત્રીજું વર્ષ, પેલા 75 વર્ષ થયા. ઓકે, જૂના રથ. જૂના રથને 75 વર્ષ થયા. એટલે આજે જે રથના જે જૂના રથ છે 75 વર્ષ જૂના છે, આ રથના આપણે ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે. હવે જે રથયાત્રા આવશે 148 ની છે, એનું ત્રીજું વર્ષ ચાલશે. ખાસ કરીને જૂના રથ અને નવા રથમાં શું ફરક, શું વિશેષતા છે? ફરક તો એવું કશું છે નહીં, રથ તો બંને હાઈટ ને એ છે બધું સેમ છે. જેમ ભગવાનની જે ગાદીનો ભાગ છે થોડો ઊંચો કરવામાં આવે છે અને વચ્ચેનો જે પાર્ટ છે થોડો પહોળો કરવામાં આવ્યો છે, અને આ જે રથ જે બનાવ્યા છે એનું રંગ રોગાન ને જે બધું છે જગન્નાથપુરીની થીમ છે એના દ્વારા આપણે ગાઈડલાઈન ધ્યાન રાખીને આપણે રથનું રંગ રોકાણ કર્યું. શું કહેશો આ વખતની રથયાત્રા લઈને કેવો ઉત્સાહ છે? 148મી રથયાત્રા આવી રહી. આ વખતે 148મી રથયાત્રામાં ખલાસી બંધુઓને તો જે રથયાત્રાનો ઉત્સવ છે દિવાળી કરતા પણ બહુ મોટો તહેવાર હોય છે. એટલે એ જે રથયાત્રાનો જે મહિનો હોય છે, જે ખલાસી બંધુઓ હોય છે એ લોકો એકદમ ઉત્સાહમાં હોય છે. જેમ જેમ રથયાત્રા નજીક આવતી હોય છે તેમ બંધુઓ જે રથયાત્રામાં જોડાતા હોય છે, અમદાવાદ પણ આવી જતા હોય છે, ગામે ગામથી નડિયાદ, બરોડા, સુરત, મુંબઈ, ઘણી બધી સુરત, ખંભાત, ઘણા બધા શહેરોમાંથી રથયાત્રામાં જે ખલાસી બંધુઓ બી જોડાતા હોય. ખાસ કરીને લાખોની સંખ્યામાં એ દિવસે પબ્લિક આવતી હોય, ભીડ આવતી હોય છે, એટલે એ સતત આખો દિવસ સુધી રથ ખેંચવો એ તમે કેવી રીતે એને જુઓ છો? સંઘર્ષ છે, મહેનત છે, મજા છે, ઉત્સાહ છે, શું કેવી રીતે રથયાત્રાની અંદર જેમ કે હમણાં મેં કીધું કે દિવાળી કરતા પણ અમારે મોટો તહેવાર તરીકે આપણે રથયાત્રાને આપણે ઉજવીએ છીએ, તો ખલાસી બંધુઓને પણ એટલો જ ઉત્સાહ હોય છે. આટલું મોટું ક્રાઉડ હોવા છતાં બી રથયાત્રામાં અમારા ખલાસી બંધુઓ ઉઘાડા પગે ચાલતા હોય છે. પૂરી રથયાત્રા જે 24 કિલોમીટરની રથયાત્રા હોય છે ઉઘાડા પગે ચાલતા હોય છે. ખાસ સુધીને કોઈ બંધુઓને એવું કશું વધારે બધું ડેમેજ થતું નથી, એમને કશું કોઈ એ નથી થતું. આ તો ભગવાનની એટલી દયા હોય છે. ખાસ કરીને આ વખતે 148મી રથયાત્રા કાકા તમે શું અમદાવાદના નગરજનોને મેસેજ આપવા માંગો? બસ શાંતિથી લોકો દર્શન કરે, બસ એ જ મારે બધાને સંદેશો છે. ભગવાન બલભદ્રના રથ પાછળ જે સૌથી છેલ્લે હોય છે, પહેલા ભગવાન જગન્નાથ, પછી સુભદ્રાજી અને પાછળ બલભદ્ર, તો એની પાછળનું શું કારણ છે અને શું કહેશો ખાસ કરીને આ રથને લઈ? જેમ કે આ 148મી રથયાત્રા છે, આપણે જગન્નાથપુરીની અંદર પહેલા બહેન ને ભાઈનું જ્યારે બલરામજી મોટા હોય છે એ બલરામજી આપણે પહેલા હોય છે, પણ અહીંયા ગાડી જેમ જગન્નાથજી ભગવાન એટલે જગન્નાથજી જગતનો નાથ એ આ રથયાત્રામાં અમદાવાદની રથયાત્રામાં પહેલા હોય છે, અને વચ્ચે બહેન હોય છે અને પછી મોટા ભાઈ જોડે હોય છે, બધું જોડે ચલાવતા હોય છે. એટલે અમદાવાદની અંદર જે બલરામજી હોય છે એ ત્રીજા રથમાં બિરાજમાન થતા હોય છે. ખાસ કરીને બહેનને, ખાસ કરીને બંને ભાઈઓના વચ્ચે રાખવામાં આવે છે, તો એની પાછળનું કારણ શું છે? બેન તો બંને ભાઈઓની વચ્ચે હોય છે. જગનનો નાથ એટલે જગનનો નાથ તો પહેલા હોય છે, અને ત્યારે બળદેવજી ભગવાન હોય છે એ બધા જે બંધુઓ જે જગન્નાથ જે ભક્તો હોય છે એને દર્શન આપતા જોડે પાછળથી એમની જોડે જોડાતા હોય છે. જે દિવસે ભગવાન નગરચર્યા નીકળે છે, અમદાવાદના માર્ગો ઉપર નીકળે છે, તો તમને એવું લાગે છે કે સાક્ષાત્કાર ભગવાન જગન્નાથ હાજર છે
તમામ રથયાત્રામાં આટલા વર્ષો તમે જોયું છે. આટલા વર્ષોથી રથયાત્રા નીકળી છે, પણ જગન્નાથ જ્યાં કે ત્રણે ભાઈ બહેન ને જે બળદેવજી, સુભદ્રાજી ને જગન્નાથજી જોડે જ હોય છે, અને સાક્ષાત અમને તો અનુભવ છે જ કે આટલા વર્ષોથી રથ ખેંચે, કોઈને એવું કશું આડ વાગ્યું નથી, કોઈ માણસને કશું એવું કંઈ થયું નથી, ખલાસી બંધુઓને. એટલે અમે એવું તો વિચારે કે અમારા ભગવાન તો અમારી જોડે જ છે. તમારા જીવનમાં એવા કોઈ ચમત્કાર થયા હોય ભગવાન રથયાત્રા જગન્નાથને લઈને કે જે તમે મહેસૂસ કર્યા હોય, ભાઈ સાક્ષાત મારી સાથે જગન્નાથ હાજર છે આટલી સેવા કર્યા પછી, એવા કોઈ ચમત્કારિક આટલા વર્ષોમાં થયા તો તમારા પૂર્વજો થકી એવા કોઈ તમને મેસેજ મળ્યા હોય? દાદા કે છે. શું ખાસ કરીને મેસેજ આપવા માંગુ છો આ વખતે રથયાત્રાને લઈને, અને ખાસ જે રીતે ગઈકાલે જે 2 દિવસ પહેલા વિમાન દુર્ઘટના થઈ છે અમદાવાદને બહુ મોટો હાદસો ઝટકો લગ્યો છે પ્રજાને, તો એવા સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવા જઈ રહી છે. હા, જે 2 દિવસ પહેલા જે અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું ફ્લાઇટ જે આપણે ક્રેશ થયું હતું, જે અમારા ખલાસી બંધુઓથી જેટલા લોકો જે મૃત્યુ પામ્યા છે એમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને આ વખતે બી અમે એવો સંદેશો મોકલવામાં આવ્યો છે કે જ્યારે રથયાત્રામાં જેટલું બધું ભીડ થાય છે, પણ દરેક ભક્તોને અમે એવું કહેવા માંગીએ છીએ બધા ક્રાઉડમાં ભગવાનના દર્શન શાંતિથી કરે, અને બહુ ભીડભાડ કરવી અને દોડાદોડ કરવી નહીં. અત્યારે આપણે એમની પાસે જ સવાલ કરીશું, અમારી સાથે જોડાઈ ગયા છે જે આટલા વર્ષોથી ભગવાન જગન્નાથનો રથ બનાવવાનું, પૈડા બનાવવાનું કામ કરે છે. તો આ વિશેષ સવાલનો જવાબ છે એમની પાસેથી જ જાણીએ. કાકા, તમે રથ બનાવો છો, આજે તમે અમારી ન્યૂઝના કેમેરાની સામે છો, કેટલા વર્ષોથી તમે રથ બનાવો છો? રથ મારા બાપા 41 વર્ષથી તો બનાવતા હતા, અને એ ઓફ થઈ ગયા પછી 12 વર્ષથી તો હું અત્યારે સેવા આલું છું. અચ્છા, હા. એટલે ખાસિયત હોય છે રથના પૈડાની? કારણ કે આટલા બધા વજન સાથે આખો દિવસ શહેરમાં માર્ગમાં રથ ફરે છે, અને આટલા વર્ષો સુધી, કારણ કે અમને જાણ કરી કે જૂના રથો ઘણા વર્ષો સુધી ચાલ્યા હતા, તો એવું તો શું વિશેષતા છે, શેનથી બનાવો? એ તો લાકડાના જ બને છે, અને આ પૈડાની વિશેષતા શું છે કે આંબો બાવળ ને આ ફેરી નવા રથમાં તો આ લોકોએ શીશમનો ઉપયોગ કર્યો છે એવું કહે છે. બરાબર છે. એટલે પૈડાનો અમે જાળવણી બી એટલી રાખીએ કે ભાઈ 12 મહિના સુધી પૈડું બગડે નહીં. કે જેમ કે કોઈ ગાડી પડી રહે તો 12 મહિનામાં એનું વ્હીલ બી બગડી જાય, પણ અમે એને જ્યારે એની કેર એટલી રાખીએ કે ઘોડી ઉપર ચડીને પૈડાને રાખીએ, આ ફરી ના આવે એટલે અમે તરત જ 4 દાડામાં આ રથને અમે ઘોડી ઉપર ચડી અને વ્યવસ્થિત મૂકીએ, જેથી કરીને નુકસાન ના થાય પૈડાને. આખું વર્ષ રથના દેખરેખ રાખવામાં આવતી હોય છે તમારા દ્વારા? ના, આખું વર્ષ તો નહીં, પણ અમે જે રીતનું બનાવીને જઈએ એ રીતે અમે બીજા વર્ષે આવીએ ને એટલે એ રીતે જ પડ્યા હોય રથ. જૂના રથો છે એ કેટલા વર્ષ સુધી ચાલ્યા હતા? જૂના રથ તો હવે મારો જન્મ નથી, 74, 75 કે 150 વર્ષ કે છે આ લોકો, એટલે અમે કોકની વાત સાંભળીને જ કહીએ છીએ. આ તમે જે કીધું શીશમ, એ શું હોય છે, કેવી રીતે? એ લાકડું હોય છે, લાકડામાંથી જ કે છે આ નવા રથના પૈડા બનાવ્યા છે. શું કહેવા માંગો છો ખાસ કરીને આ વખતે અમદાવાદની જનતાને રથયાત્રા લઈને, અને ખાસ કરીને તમારી જે બનાવટને લઈને કેવી ખાસિયત? કે જો આ તો આ ભગવાનનો ભાવ છે અને આ સેવા છે. આ સેવાનું કામ હું કરું છું, એટલે ભગવાનના ચરણને સ્પર્શ કરીએ, ભગવાનની જે પખાલ કહેવામાં આવે છે સંસ્કૃતમાં, ને અમે એને ધોઈએ છીએ અને અમે સાફ કરીએ છીએ. હું તો કહું છું ભગવાન નીકળે જગન્નાથ મંદિરથી અને નિજ મંદિરે પાછા ફરે, ભક્તજનોને દર્શન આલે, એ જ મારી વધારે કેટલા લોકો તમારી સાથે આ પૈડો બનાવવામાં સાથે હોય છે? અમે 4 જણા હોઈએ છીએ. કોણ કોણ નામ બોલો? નામમાં એક હિતેશભાઈ છે, એક જગદીશભાઈ છે, નિલેશભાઈ છે, અને કેતનભાઈ. મારું પોતાનું નામ ભરત કડિયા.